દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરત શહેરમાં કોળી સમાજ દ્વારા પરસોત્તમભાઈ સોલંકીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. કોળી સમાજના હૃદય સમ્રાટ શ્રી પરસોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે હનુમાનજીના પાઠનું આયોજન કરી જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. સુરતમાં કોળી સમાજ અને કોળી સેના દ્વારા હનુમાનજી દાદાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના 65મા જન્મદિવસ નિમિત્તે હનુમાનજી દાદાનું પાઠનું આયોજન કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોળી સેના પીએમ સાખત, રાજદીપભાઈ જાંબુસા તેમજ સમાજના તમામ આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. હનુમાનજીના પાઠ કરી જન્મદિવસના દિવસે લાંબુ આયુષ્ય અને સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. મુંબઈ તરંગ, વિજય મકવાણા, સુરત. કોળી સમાજના હૃદય સમ્રાટ શ્રી પરસોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે સુરતની અંદર એક અલગ જ આયોજન કરવામાં આવ્યું. ત્યારે વાત કરીએ તો સુરતની અંદર કોળી સેના અને કોળી સમાજ દ્વારા હનુમાનજીના પાઠનું આયોજન કરી અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મારી સાથે અત્યારે રાજદીપભાઈ જાંબુસા અને પીએમભાઈ સાકત બંને આયોજકો સાથે છે. તેમની સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું. રાજદીપભાઈ, કઈક અલગ રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, શું કહેશો? આજે અમે સુરતની અંદર પ્રથમવાર ભાઈના 65મા જન્મ દિવસે 7 વખત હનુમાન ચાલીસા કરી અને ભાઈનું દિવ્ય આયુષ્ય બને, 100 વર્ષના ભાઈ થાય એના માટે અમે આજે હનુમાન ચાલીસાની યોજના કરી હતી. અને સમગ્ર સમાજ અને કોળી સેનાના સભ્યો અને સમાજના બધા આગેવાનો, અમારા વડીલ મુરબ્બી શ્રી મનુભાઈ, મનસુખ દાદા તેમજ કાંતિભાઈ તેમજ અન્ય અગ્રણીઓ બધા જ અહીં ભેગા થયા છે. અને અમે આવી જ રીતે આગળ ભગવાનને પ્રાર્થના કરતા હશું કે પરસોત્તમભાઈની 100 વર્ષનું આયુષ્ય કરે અને સમાજની સેવા કરે અને સમાજના કાર્યો આગળ વધારે. યુવાધન અત્યારે કઈક અલગ રીતે જન્મદિવસ ઉજવતા હોય છે, ત્યારે સમાજના આગેવાનો કઈક આવી રીતે જન્મદિવસ ઉજવી રહ્યા છે, તો યુવાધનને શું સંદેશ આપશે? યુવાધનને એ સંદેશ આપવો જોઈએ કે રસ્તા ઉપર ઉભા રહીને કેકો કાપી અથવા ખોટી પાર્ટીઓ કરવી અને ખોટા નુસેન્સ સમાજની અંદર કરવા અને પોતાના પૈસાને વેડફવા, એના કરતા આવા હનુમાન ચાલીસા કરીને સમાજના વિદ્યાર્થીઓને ભણાવીને સમાજને કંઈ સારું જ્ઞાન આપીને અને પોતાનો જન્મ ઉત્સવ મનાવવો જોઈએ, પોતાના પરિવાર સાથે, પોતાના કુટુંબ સાથે, પોતાની સોસાયટી સાથે. આ હતા સમાજના આગેવાનો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યુવાધન પણ કંઈક અલગ રીતે જન્મદિવસ ઉજવતા હોય છે. ત્યારે સુરતની અંદર હનુમાનજીના પાઠ મનાવી અને જે જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે ત્યાંથી એક સમાજને પણ સંદેશ મળશે. અને ખાસ કરીને પરસોત્તમભાઈ સોલંકીના 65મા જન્મદિવસે હનુમાનજીના પાઠનું આયોજન કરી અને લાંબુ આયુષ્ય, સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.